ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 11 વિષય ગુજરાતી. એમાં મિત્રો આજે આપણે એક સરસ મજાના ભાઈ બહેનની વાત કરતું એક સરસ મજાનું કાવ્ય છે ભવિષ્ય વેતા. એને આપણે આજે અભ્યાસ કરીશું. ભાઈ બહેનના પ્રેમને લગતી એક સરસ મજાની વાત છે, એ આ કાવ્યમાં કરવામાં આવેલી છે. તો કાવ્યનું શીર્ષક છે ભવિષ્ય વેતા. તો ભવિષ્ય વેતા એટલે શું? પહેલાં શીર્ષકની વાત કરીએ તો ભવિષ્ય વેતા કોને કહેવાય? તો કે ભવિષ્યને જે જાણનાર હોય એ ભવિષ્યને જાણનાર હોય એને કહેવાય ભવિષ્ય વેતા. તો આજે આવું ભવિષ્યને જાણનાર એવી કંઈક કાવ્યના શીર્ષક અંતર્ગત એવી કંઈક વાત છે આપણે કરશું. મિત્રો, કાવ્યનું શીર્ષક છે ને ઘણી બધી વાત કરી દેતું હોય. કાવ્યમાં કેવી વાત છે? તો કે પોતાના ભાઈનું ભવિષ્ય લખનાર બહેનની વાત છે, એ આ કાવ્યમાં કરવામાં આવેલી છે. કાવ્યનો પરિચય મેળવે પહેલાં ટૂંકમાં સર્જક પરિચય અને સાહિત્ય પ્રકાર વિશે વાત કરી અને સર્જકની વિશે માહિતી મેળવીએ. તો સર્જક છે ચંદ્રવદન ચીમનલાલ મહેતા અને સાહિત્ય પ્રકાર આ કાવ્યનો છે ઉર્મી પ્રકાર, ઉર્મી કાવ્ય છે. ટૂંકમાં આપણે સર્જક વિશે માહિતી મેળવીએ તો સર્જક છે ચંચી મહેતા. ચંચી મહેતા એટલે ચંદ્રવદન ચીમનલાલ મહેતા. મિત્રો, ચંદ્રવદન ચીમનલાલ મહેતા છે એ માત્ર કવિ જ નહીં પણ નાટ્યકાર, આત્મકથાકાર, વિવેચક, પ્રવાસ લેખક ચંદ્રવદન ચીમનલાલ મહેતા છે. તેમનો જન્મ સુરતમાં થયો હતો અને મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી તેઓ BA થયા. અમદાવાદની આકાશવાણીના તેઓ નિયામિક રહ્યા. ગુજરાતી સાહિત્યના એક સમર્થ નાટ્ય લેખક, નટ અને દિગ્દર્શક તેઓ હતા. તેમના સાહિત્ય સર્જન વિશે જોઈએ તો આગગાડી, ધરા ગુર્જરી, નર્મદ, અખો એ બધી જ એમની સફળ નાટ્ય રચનાઓ છે. ધારાસભા અને હોહોલિકા આ બંને એ એમની નોંધપાત્ર લઘુ નાટિકા છે. ત્યાર પછીની બિબ્લિયોગ્રાફી ઓફ સ્ટેજેબલ પ્લેઝ ઇન ઇન્ડિયન લેંગ્વેજીસ ભાગ 1 અને 2 આ એના નાટ્ય સંશોધનના ગ્રંથો છે. આ ઉપરાંત એમને એક જાણીતી કહી શકાય બાંધ ગઠરિયા, નાટ્ય ગઠરિયા, સફર ગઠરિયા, છોડ ગઠરિયા. એમણે પોતાનો આત્મવૃત્તાંત છે, આત્મવૃત્તાંત પોતાની જાતની કથા, પોતાનું જાતનું ચિંતન છે એમાં પ્રગટ કર્યું છે. મિત્રો, ખૂબ જાણીતું હોય ને ચંદ્રવદન ચીમનલાલ મહેતા, એના ઈલા કાવ્યો, આ ઈલા કાવ્યો છે ખૂબ જાણીતા છે અને એને પોતાની બેન પ્રત્યેનો જે પ્રેમ છે એ કાવ્યની અંદર એને વ્યક્ત કરેલો છે. પોતાની બેન પ્રત્યેનો જે પ્રેમ એ એના ઈલા કાવ્યો છે એમાં તમને જોવા મળે છે. ચડોરે શિખર રાજા રામના એ પણ એમનો એક જાણીતો સંગ્રહ છે. મિત્રો, એમને રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ ચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી તેઓને પુરસ્કૃત કરવામાં આવેલા છે. કાવ્યની વાત કરીએ તો મિત્રો, આ કાવ્ય રચના છે એમાં ભાઈ બહેનના જે ઉન્નત સંબંધ છે, મુગ્ધ પ્રેમ છે, મુગ્ધ નિખાલસ અને નિર્દોષ સંવાદો દ્વારા એમની વાત કરવામાં છે. નાનકડી બહેન છે એ ભવિષ્ય વેતા છે. એ શાળાએથી ઘેર આવી ગમતમાં પોતે ભાગ્ય વિધાત્રી હોય એમ ભાઈની હથેળી જોઈ અને ભાઈનું ભાગ્ય છે એ વાંચે છે. હાથની આંગળીઓ પરના કેટલાક આપણા ચિહ્નો છે, હાથમાં કયા કયા ચિહ્નો એની વાત કરે છે. મત્સ્ય ચિહ્ન, જવ ચિહ્ન, ચક્ર ચિહ્ન, આવા ચિહ્નો આપણા હાથમાં આવેલા હોય. તે ચિહ્નની વાત કરે છે કે આટલા ચિહ્નો જેનામાં હોય એ ભાગ્યશાળી ગણાય. અને ભાઈના હાથમાં રહેલા ત્રણેય ચિહ્નો જોઈ અને બહેન ભાઈમાં રાજવી લક્ષણ હોવાની પણ વાત કરે છે. દરેક બહેન છે ને એને પોતાનો ભાઈ રાજા સમાન જ લાગે. ભાઈનું કલ્યાણ ઈચ્છતી બહેન ભાઈને ધન, વિદ્યા, કીર્તિ અને દીર્ઘાયુ જીવનની અભિલાષા, આશા છે એ પણ તે સેવે છે. મિત્રો, વાસ્તવમાં ભાઈ બહેનનો અખૂટ પ્રેમ છે એ જ પ્રગટ થયો છે. કોઈ પણ બેન છે, નાની બહેનને કાંઈ ભવિષ્ય ન જોતા આવડે પણ છતાંય પોતાના ભાઈનું ભાવિ કેવું ઈચ્છે એની વાત છે એ આ કાવ્યમાં કરવામાં આવી છે. કે કોઈ પણ બહેન છે પોતાના ભાઈનું ભાવિ કેવું ઈચ્છે એવી કલ્પના છે એ આ કાવ્યને સુંદર બનાવે છે. મિત્રો, આપણે કાવ્ય છે
આ કાવ્યની અંદર ભાઈ બહેનની જે વાત કરવામાં આવી છે ને કે બેન છે પોતે ભવિષ્ય વેતા છે અને કેટલાક ચિહ્નોની વાત કરવામાં આવી છે, કેટલા ચિહ્ન હોય પોતાનું દરેક બેન છે એના દ્વારા એક વાસ્તવિક જે અત્યારની જે બેન છે એ કેવી હોય એની પણ વાત છે એ કરી છે. ભાઈ બહેનના પ્રેમની વાત છે એ કરી છે. તો મિત્રો ભાઈ બહેનના પ્રેમનું આ કાવ્ય છે એ વાંચીએ, એનું આપણે શબ્દશઃ અધ્યયન કરીએ. તો ઇન્દ્રવ્રજા છંદમાં આ કાવ્ય છે લખાયેલું છે. તો કાલે રજા છે ગઈ છુઈ થાકી, વહેંચીશ વેલા સૌ પાઠ બાકી, તારી હથેલી અહીં લાવ સાચું હું ભાઈ આજ તુજ ભાગ્ય વાંચું. બહેન છે એ નિશાળેથી બેન છે એનું ઈલા એવું કહે છે, કવિની બેન છે ઈલા એની વાત છે એના દરેક કાવ્યોમાં ઝળકે છે. તો બેન ઈલા છે એ સ્કૂલેથી ઘરે વહેલી શાળાએથી રજા છે આજે, એટલે શાળાએ ગઈ નથી, એટલે કે છે કે આજે શાળાએ ગઈ છે અને કાલે રજા છે. એટલે બેન કહે છે કે હું હવે શાળાએથી આવીને થાકી ગઈ છું, એટલે અત્યારે મને લેસન કરવાનો મૂડ છે નહીં. તો શું કરીશ, મારા બધા પાઠ બાકી છે કરીશ, પણ કાલે વહેલી સવારે ઉઠી અને બધા પાઠ બાકી છે એ કરીશ. તારી હથેળી એમ કહે છે ભાઈને કે તું તારી હથેળી અહીંયા લાવ, આજે હું તારી હથેળી જોઈ અને તારું ભાગ્ય વાંચીશ. હું તને હાથ જોઈ દઉં તારી હથેળી. એવું કહે મિત્રો આપણા હાથની અંદર આપણી રેખાઓમાં બધા ભાગ્ય લખેલું આપણું શું છે ને શું નહીં. તો બેન છે એ ભાઈને કહે છે કે તારી હથેળી લાવ, આજે મારે ભણવાનું મૂડ નથી, કંઈક થોડોક સમય પસાર કરીશ. કેવી રીતે, તો કે તારી હથેળી જોઈ અને આજે હું તારું ભાગ્ય વાંચીશ, તારું સાચું ભવિષ્ય શું છે એ લાવ, હું આજે તને વાંચી દઉં. આજે મને ભણવાનો મૂડ નથી, થાકી ગઈ છું બહુ, કાલે રજા છે એટલે હું કાલે વાંચીશ. બીજી પંક્તિમાં સરસ વાત કરતા કહે છે, કેવી પડે છે તુજ હસ્તરેખા, જાણે શું લાખે નમ હોય લેખા, પૈસા પૂછે છે ધનની નખામી, જાણે ઓહો તું કુબેર સ્વામી. મિત્રો દરેક બેન એવું છે કે પોતાનો ભાઈ છે એની સરસ મજાનું ભવિષ્ય હોય, કુબેરનો સ્વામી હોય, એની પાસે અઢળક ધન હોય, વૈભવ હોય, એટલે એવી જ કંઈક વાત છે એ બેન ઈલા આ પંક્તિમાં ભાઈને કહે છે કે ભાઈ ઓહો તારી હથેળી તો કેવી સરસ છે, તારી હસ્તરેખાઓ તો કેવી સરસ છે, જાણે લાખો માણસોમાં પણ એકને હોય એવી તારી હથેળી છે. અને પૈસાનું તું પૂછે છે કે તારા ભાગ્યમાં પૈસા છે. અરે પૈસાનું તો શું પૂછવું, તારામાં તો કોઈ ધનની ખામી નથી. અરે તું તો કુબેરનો સ્વામી છે. મિત્રો કુબેરનો સ્વામી એટલે ધનનો ભંડાર એવું કહેવાય ને, કુબેર ભંડારી કહેવાય. તો તું તો કુબેરનો ભંડાર, તું તો કુબેર ભંડારી છે, ધનનો સ્વામી છે, એવી વાત છે. બેન દરેક બેન છે પોતાના ભાઈને સુખ સમૃદ્ધિ એવું જ ઈચ્છે, તો એવી જ કંઈક કલ્પના છે. બેન અહીં પણ એવું જ કહે છે કે તું તો ધનનો સ્વામી છો, કુબેરનો સ્વામી છો, ધન ભંડારી, દેવની જેવી રેખા હોય એવી તારી રેખા છે, એવી કંઈક વાત છે. બેન કહે છે કે તું તો ધનનો સ્વામી, ઇન્દ્રના ધનનો ભંડારી છે અને કુબેર સ્વામી કહેવાય. કુબેર સ્વામી એટલે ઇન્દ્રના ધનનો ભંડારી. હસ્તરેખા એટલે હાથની રેખાઓ. કે છે કે તું તો ધનનો ભંડારી દેવ છે, તારી તો ખૂબ સરસ રેખા છે. પછીની પંક્તિમાં કે છે ચક્ર ચિહ્નો તુજ અંગુલીમાં, જાણે પુરાયા ફૂટતી કળીમાં, છે મત્સ્ય ઊંચો જવ ચિહ્ન ખાસા, ને રાજવી લક્ષણ ભાઈ નાસા, વિદ્યા ઘણી છે મૂજવી. પછીની પંક્તિમાં કહે છે કે અરે ભાઈ તારામાં તો ખૂબ સરસ મજાના ચક્ર ચિહ્નો, આપણા હાથની અંદર મત્સ્ય જવચિહ્ન એવા ચિહ્નો આપેલા હોય, ચક્ર ચિહ્ન હોય, સુદર્શન હોય, ઘણા બધા નિશાન હોય. મેં એક હાથનો ચિત્ર ફોટો મૂકેલો છે, એમાં જોજો ઘણા બધા ચિત્રો છે. આ બધા આપણી હસ્તરેખામાં ચિહ્ન હોય, ઉપર જોજો અંગુલીમાં બધા ચિહ્ન છે. કે તારી આંગળીમાં તો કેટલા બધા ચિહ્નો છે, ચક્ર ચિહ્નો છે, સુદર્શન ચિહ્ન છે, ઘણા બધા નિશાન છે. એવું લાગે કે જાણે કોઈ ખીલતી કળીમાં બધું પૂરાયેલું હોય. તારું મત્સ્ય એટલે કે તારી જે માછલી છે એ ખૂબ ઊંચી છે. મત્સ્ય ચિહ્ન આપણા હાથમાં આપેલું હોય આંગળીમાં, તો એ મત્સ્ય ચિહ્ન ખૂબ ઊંચો એટલે ખૂબ જ સારો છે.
ભાઈના લક્ષણો, ભાઈ તારી હથેળી જોતા એવું લાગે છે કે મારા ભાઈના બધા જ લક્ષણો રાજા જેવા ભાગ્યશાળી છે. મિત્રો, બેનની કલ્પના છે, બેનનો ભાઈ પ્રત્યેનો સ્નેહ ભાવ છે કે એ ખૂબ સરસ મજાની જ વાત કરે. પોતાના ભાઈને માટે રાજવી, કુબેર સ્વામી, કુબેર ભંડારી વિશેષણ એવું છે ઈચ્છે દરેક બેન કે મારા ભાઈને ખૂબ સારું હોય. તો પોતાના ભાઈની હાથ જોતા કહે છે કે તારામાં તો બહુ બધા સરસ લક્ષણો છે, રાજા જેવા, તારા તો ભાગ્ય છે રાજા જેવું ભાગ્યશાળી છે. તો ખૂબ સરસ. એટલું જ નહીં, પછી છેલ્લી આગળની પંક્તિમાં કહે છે કે મારા ભૈલાને ભાઈ વિદ્યાય ઘણી છે. નિશાન તો સરસ જ છે, કુળ હિરલાની કીર્તિ પણ ખૂબ સરસ છે, એની વિદ્યા છે એ પણ ખૂબ સરસ છે. એવી વાત છે એ બેન પોતાના ભાઈને કહે છે. બહુ સરસ વાત છે. બેન સ્કૂલેથી આવે છે, થાકી ગઈ છે, પાઠ ભણવો નથી એટલે ભાઈની હથેળી લઈને બેસે છે. પોતાના મનની અંદર ભાઈની માટેની જે શુભેચ્છાઓ છે, પોતાના મનમાં જે ભાઈનું ભવિષ્ય કેવું હોય એની ચિત્રો છે એ બેન પોતાના આ વર્ણન દ્વારા રજૂ કરે છે કે મારા ભાઈની આંગળીમાં કેવા સરસ મજાના બધા ચિહ્નો છે. કુબેર ભંડારી ધનનો સ્વામી છે, મારો ભાઈ રાજા છે. એટલું જ નહીં, આગળની પંક્તિમાં એનામાં વિદ્યા પણ એટલી જ છે, એવી કંઈક વાત છે એ બેન આના પછીની પંક્તિ છે એમાં કરે છે. મિત્રો, હથેળીનું ચિત્ર આપ્યું છે, એમાં બધા ચિહ્નો આપેલા છે. આપણા હથેળીની અંદર આટલા બધા ચિહ્નો હોય એ નસીબના ભાગ્ય રેખા, કેટલી બધી રેખાઓ પણ આગળ તમને હાથ બતાવીશ. આગળ પંક્તિમાં ને કીર્તિ એવી કુળ હિરલાને આયુષ્ય રેખા અતિ શુદ્ધ ભાળી, ચિંતા કોઈ રોગ તણી તું ટાળ ન હોય ના વહાન ખોટ ડે. ભાઈને કહે છે કે તારામાં તો એવી સરસ મજાની કીર્તિ છે, મારા વિરલાના ઘણી બધી વિદ્યા છે અને તું કુળનો હીરલો છો, કુળનો હીરો, અને તારી પાસે એવી સરસ કીર્તિ પણ છે. એટલું જ નહીં, તારી આયુષ્ય રેખા એટલે કે જીવન રેખા, તારી જે જીવન રેખા છે ને એ પણ અતિ શુદ્ધ છે, ખૂબ સરસ છે અને ઘણી સરસ છે, અતિ શુદ્ધ દેખાય છે. આયુષ્ય પણ સારું છે એટલે તું કાંઈ રોગની કેવી તારી ચિંતા છે એ ટાળી દે. તને કશી જ રોગ કશું જ નથી થવાનું, તારી ચિંતા તું ટાળ, તને કાંઈ રોગ નથી. અને એટલું જ નહીં, આગળની પંક્તિમાં એક જ પંક્તિમાં ને કોઈ ના વાહન ખોટ ડેલે, એક જ પંક્તિમાં કહી દીધું કે તારા ડેલા એટલે કે તારી ખીડકીમાં વાહનની ખોટ નહીં હોય, તારા તબેલાની અંદર ઘોડા બંધાશે, એવી કંઈક વાત છે એ પોતાના ભાઈના ભવિષ્યને જોતા આ બહેન છે એ કરે છે કે તારા નસીબમાં ખૂબ સરસ છે, તારા ઘરના આંગણે ઘોડાઓ હશે, તારા ઘરના આંગણે વાહનોની કાંઈ ખોટ નહીં હોય, એવી આગળમાં ઘોડાની વાત છે એ કરશે. પણ કહે છે કે તારા ડેલે વાહન ખોટ નહીં હોય. ડેલે, ડે અને લે બંનેની વચ્ચે એક ચિહ્ન આપેલું છે મિત્રો, અને આ ચિહ્ન છે એને લોપ ચિહ્ન કહેવાય. ડેલે એટલે ડેલીએ, એવી વાત છે એ આ પંક્તિમાં કરી છે. ત્યાર પછીની પંક્તિ જોઈએ, એના પછીની તો બહેન પોતાના ભાઈને કહે છે કે બંધાય ઘોડા વળી ત્યાં તબેલે, ડોલે સદાય તુજ દ્વાર હાથી, લોય બોલ જોવું વધુ કાંઈ આથી, જો ભાઈ તારે વળી એક બહેન, ચોર પચાવે તુજ પાટી પેન, ચોરે પચાવે તુજ પાટી. ભાઈને કહે છે કે તારા વાહન, તારા ડેલામાં કોઈ વાહનની ખોટ નહીં હોય. આગળ કહે છે કે તારે ત્યાં ઘોડામાં તબેલા હશે અને તારા દ્વાર પર હાથીઓ ડોલતા હશે. રાજાની વાત કરીએ આગળ કે રાજવી જેવું સુખ છે પોતાને ભાઈને હોય એવી દરેક બેની છે. એટલે કે તું સંપૂર્ણપણે સુખી હશો, સંપૂર્ણપણે તારું ભાગ્ય એવું સરસ છે કે તારી પાસે બધું જ હશે. અને પાછું કહે છે કે જો ભાઈ તારે એક બેન પણ છે જે તારી પાટી અને પેન ચોરીને પચાવી પાડે છે. પોતાની વાત કરતાં કહે છે કે તારી એક બેન પણ એવી છે કે જે તારી પાટી અને પેન છે ને ચોરી લે છે, તને ખબર ન હોય એવી તારી એક બેન છે. ભવિષ્યની અંદર એ પણ બતાવે છે હસતા હસતા કે તારી એક બેન પણ એવી છે કે તારી પાટી અને પેન છે ને ચોરીને પચાવી લે છે. અને પછીની પંક્તિમાં કહે છે કે તારું લખે એ ઉજમાળું ભાવી, જાણે વિધાત્રી થઈ હોય આવી, મારે તારે કદીના વિરોધ રેખા વહે છે,
તુજ હેત દૂત. કે જાણે વિધાત્રી બનીને ભાઈની આવી હોય એમ તે તારું ભવિષ્ય છે એ ઉજળું લખે છે. તારે અને મારે કદી તકરાર તો હોતી નથી, આપણે બે કાંઈ વિરોધ ક્યારેય કરતા નથી. અને તારી રેખામાં તો મારા પ્રત્યેનો અપાર પ્રેમ છે, અપાર હેત છે, એ છલકાય છે. ભાઈ બહેનના પ્રેમની વાત છે કરે છે કે તારા હાથની અંદર મારા પ્રત્યેનો જે અપાર પ્રેમ છે એ છલકાય છે. એવી વાત છે કે આપણે કોઈ દિવસ કજ્યો નથી, આપણા બંને વચ્ચે કોઈ વિરોધ પણ નથી. એ હેતના ધોધમહી હું નાવ, ચાંદા જબોળી હરખે હું ખાવ. ડોસો થશે જીવન દીર્ઘ તારું, ખોટી ઠરું તો મુજ મૂકી હારું. આથી જરાય કહું ના ઉધારે. આગળની પંક્તિમાં બેન કહે છે કે તારા એ પ્રેમનો તારે ને મારે ક્યારેય તકરાર નથી. તારા તરફથી તો મને ખૂબ પ્રેમ, ખૂબ હેત મળશે. અને વિરલા હું તારા એ હેતના ધોધમાં નાવ, અને એ પ્રવાહમાં છબોળી અને હરખથી હું ખાઉં. તારા પરનો જે મારો અપાર પ્રેમ છે એ હંમેશા વર્ષે. એટલું જ નહીં, એના દીર્ઘ જીવન, એના જીવન વિશે પણ વાત કરતાં શું કહે છે કે તું ડોસો થશે. ડોસો થશે એટલે તારી ઉંમર ખૂબ મોટી થશે, તારું આયુષ્ય છે એ દીર્ઘ થશે. ખોટી ઠરું તો, અને જો હું આમાં હું ખોટી ઠરું ને તો તું મને ઠોસો મૂકો એટલે કે ઘૂસતો તું મને મારજે. આથી જરાય અને આનાથી વધારે તો હું તને શું કહી શકું. કદાચ કહેતા હું રખે ને તું મને ભૂલી જાય, અને આથી તો વધારે હું તને કશું કહું એવું નથી કે કદાચ હું ખોટી. એટલે કરીને ભાઈના દીર્ઘ આયુષ્ય, જો બેન છે એ ભાઈની માટે પહેલાં જ જોયું કે સુખ સમૃદ્ધિ, રાજા જેવું સુખ, કુબેર સ્વામી જેવું ધનનો ભંડાર, અને આંગણાની અંદર ખૂબ અપાર પાર વિનાના હાથી ઘોડા વાહનો છે એ ઝૂલે. સાથે સાથે પોતાની પણ વાત કરે છે કે તારો પ્રેમ છે એ હંમેશા મારા ઉપર વર્ષા કરે. એવી પ્રેમસભર ઉર્મિઓ છે એ આ કાવ્યમાં બેન છે એ વ્યક્ત કરે છે પોતાની. એ કહે છે કે કહેતા રખે તું મુજને વિસારે, જોજે કહ્યું તે સાચું સૌ સાચું થાય. ઈલા પછી તો નહીં હર્ષમાય, પેંડા પતાસા ભરી પેટ ખાજે, ને આજ જેવી કવિતા તું ગાજે. આથી વધારે જરાય હું તને કહું, કદાચ તું મને ભૂલી જાય, પણ જોજે તે કહ્યું સાચું પડે ને તો ઈલા મારો હર્ષ નહીં માય. બેન છે એ ભાઈને કહે છે એ પોતાની કે તો મને ખૂબ ખુશી થશે, પેટ ભરી અને પેંડા પતાસા ખાજે, અને આજ જેવી કવિતા તું હંમેશા ગાજે. એવું ભાઈ છે એ પોતાની બેનને કહે છે. મિત્રો, તમારું પાઠ્યપુસ્તક છે એમાં તમે પ્રશ્નોત્તરી છે કાઢો. આપણે પ્રશ્નોત્તરી વિશે ચર્ચા કરીશું, અને આને આધારે તમારે રક્ષાબંધન વિશે આપણે નિબંધ છે એ લખશું. તો પહેલાં આપણે એના પ્રશ્નોત્તરની ચર્ચા કરશું, અને પછી આપણે રક્ષાબંધન વિશે લખશું. સાથે સાથે આપણે આપણી પ્રવૃત્તિની અંદર છે કે ભાઈ બહેનને અને બહેન ભાઈને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા આપતો પત્ર લખવાનો છે. ભાઈ હશે તો તમારે બેનને લખવાનું છે, અને બેન હશે તો ભાઈને લખવાનું છે. એ આપણું આજનું હોમવર્ક છે. તો મિત્રો, કાવ્યને આધારે આપણે પત્રલેખન અને અહેવાલ લેખન કરેલા છે. તો આપણે કાવ્યના આધારે આજે પત્રલેખન કરશું. બહેન હશે એ ભાઈને લખશે, અને ભાઈ હશે એ બહેનને એના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવતો પત્ર લખીશું. મિત્રો, પત્ર લખતા મેં તમને અગાઉના પીરિયડમાં પણ આપણે સ્પેશિયલ એક પીરિયડ લીધો તો પત્રલેખન કેવી રીતે કરાય. તો સરનામું, વિદાય વચન, સંબોધન, પછી એનો મધ્ય ભાગમાં તમારો વિષય વસ્તુ, અને પછી વિદાય વચન, અને નીચે તમારો નામ. જે કાંઈ મોટી બહેન હોય તો તેને કેવી રીતે તમારે કેવું આશીર્વાદ, પ્રણામ, વંદન, યાદી, એવી રીતે તમારે પત્રલેખન છે એ જાતે કરવાનું છે. હવે આપણે આગળ આ કાવ્ય છે એના પ્રશ્નોત્તર વિશે ચર્ચા કરીશું. મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં મારી સાથે સાથે તમે પણ જોઈશો
તો સૌપ્રથમ શબ્દાર્થ લેખન છે, તો શબ્દાર્થ લેખન જોઈ અને ત્યાર પછી આપણે પ્રશ્નોત્તર છે એ વિશે આપણે જોઈએ, અને ત્યાર પછી આપણે વ્યાકરણના કેટલાક પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરીશું. તો પત્ર લેખન વિશે તમે બરાબર સમજી ગયા છો, તો તમારે દરેકે પત્ર લેખન છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. પત્ર લેખન છે મિત્રો આપણે લેખનની નોટમાં એટલે કે નિબંધ, અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, અહેવાલ અને પત્ર કરાવ્યું છે એ નોટમાં આપણે ઈ બુકમાં આપણે લખશું. ત્યાર પછી મિત્રો આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો વિસ્તૃત પ્રશ્નો છે સવિસ્તાર એ મેં તમને લખીને આપેલા છે. ટૂંકા પ્રશ્નો છે તમારે જાતે કરવાના રહેશે. તેમાંથી નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. ભવિષ્ય વેતા કાવ્યમાં બહેને જોયેલું ભાઈનું ભાવિ તમારા શબ્દોમાં લખો. મિત્રો આપણે જ્યારે સવિસ્તાર પ્રશ્નના ઉત્તર લખીએ ત્યારે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર અને શેમાંથી લેવામાં આવ્યું છે આ ચારે ચાર બાબતનો ઉલ્લેખ છે એ અવશ્ય કરીશું. તો કૃતિ છે ભવિષ્ય વેતા, કર્તા છે ચંચી મહેતા, સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય અને ઈલા કાવ્યો એ કાવ્ય સંગ્રહ છે એમાંથી આ કાવ્ય લેવામાં આવેલું છે. આ કાવ્યમાં નાની બહેન ઈલા છે એ શાળાએથી ઘરે આવી અને પોતે ભાગ્ય વિધાત્રી અગાઉ પણ મેં કીધું કે નસીબના દેવતા, ભાગ્ય લખનાર એને ભાગ્ય વિધાત્રી કહેવાય. તો ભાગ્ય વિધાત્રી હોય તેમ ભાઈની હથેળીની રેખાઓ જોઈ અને ભાઈનું ભવિષ્ય છે એ ભાંખે છે. તે કહે છે કે ભાઈ છે એ કુબેર સ્વામી જેવો ધનવાન થશે. જો મિત્રો એની દરેકે દરેક વાક્યો છે એમાં બહેનનો જે ભાઈ પ્રત્યેનો પ્રેમ છે, ભાઈનું ભવિષ્ય દરેક બેન કેવું જોવે એની વાત છે. એ દરેક બેનના પ્રતિક રૂપે આ એક બેન છે એને મૂકેલી છે કે દરેક બેન છે એવું ઈચ્છે કે પોતાનો ભાઈ કુબેર સ્વામી જેવો ધનવાન હોય. એટલે બેન કહે છે કે ભાઈ કુબેર સ્વામી જેવો ધનવાન થશે. એની હથેળીની આંગળીઓમાં જવ, મત્સ્ય વગેરેના ચિહ્નો છે અને આ બધા જ ચિહ્નો એવું કહેવાય કે એ રાજવી લક્ષણો છે, એટલે કે રાજાશાહી ભોગવશે. ભાઈના ભાગ્યમાં માત્ર ધનવાન અને રાજવી લક્ષણો જ નહીં પણ વિદ્યા અને કીર્તિ પણ એટલી છે. કીર્તિ એટલે નામના યશ. તો ભાઈ છે એના ભાગ્યમાં વિદ્યા અને કીર્તિ પણ છે. એટલું જ નહીં, એની આયુષ્ય રેખા પણ શુદ્ધ છે, એટલે કે ક્યારેય બીમાર પડશે નહીં, તે નિરોગી છે. સાથે સાથે તેની ખડકીએ વાહનોની ખોટ નહીં હોય, એટલે કે એની ઘરે ઘણા બધા વાહનો છે અને ખૂબ સરસ મજાનો વાહન યોગ છે. પહેલાંના સમયમાં એવું કહેવાય કે ભાઈના દ્વારે હાથી અને ઘોડાઓ ઝૂલતા. રાજા રજવાડામાં જેની પાસે જેટલા હાથી અને ઘોડા હોય ને વધારે ધનવાન કહેવાય. જેટલા હાથી કે જેટલા ઘોડા એટલા ધનવાન. તો ભાઈના દ્વારે પણ હાથી અને ઘોડા ઝૂલતા હશે અને ભાઈની હસ્તરેખામાં બહેન પ્રત્યે હેતનો ધોધ છે એ વહે છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ભવિષ્ય વેતાર શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો. તો કૃતિ છે ભવિષ્ય વેતા, કર્તા છે ચંચી મહેતા, સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્યો અને ઈલા કાવ્યોમાંથી આ કાવ્ય છે એ લેવામાં આવેલું છે. ભવિષ્ય વેતા એટલે શું? તો કે ભવિષ્ય જાણનાર. નાનકડી બેન ઈલા છે એ જ્યારે શાળાએથી ઘેર આવી અને પોતે ભાગ્ય વિધાતા હોય એમ ભાઈની હથેળી જોઈ અને તેનું ભાગ્ય છે એ વાંચે છે. બધી જ રીતે ભાઈનું ઉજળું ભાવિ છે એમ તે જણાવે છે. ભાઈના ભાગ્યમાં શું છે? તો કે ધન છે, કીર્તિ છે, વિદ્યા છે તે તેમ જણાવે છે. એટલું જ નહીં, ભાઈ છે એ નિરોગી અને દીર્ઘ આયુષ્ય ભોગવશે. ભાઈની અંગુલીઓમાં રહેલા મત્સ્ય અને જવના ચિહ્નો છે ને એ ભાઈને રાજા જેવો ભાગ્યશાળી છે તેમ દર્શાવે છે. મિત્રો કોઈ પણ બહેન હોય પોતાના ભાઈનું ઉજળું જ ભવિષ્ય છે અને એ જ વાત આ ભવિષ્ય વેતા કાવ્યમાં પ્રગટ થઈ છે. અહીં બેનનો ભાઈ પ્રત્યેનો અખૂટ પ્રેમ પ્રગટ થાય છે અને એટલે જ ભવિષ્ય વેતા એટલે ભવિષ્યને જાણનારી બેન છે એ ભાઈનું ભવિષ્ય પાકે છે અને એટલા જ માટે આ કાવ્ય છે એનું શીર્ષક એ ભવિષ્ય વેતા એ યથાર્થ છે, બરાબર છે, યોગ્ય છે. ત્યાર પછી હવે મિત્રો બે પ્રશ્નો વિસ્તારથી મેં સમજાવ્યા. હવે ટૂંકા પ્રશ્નો છે તમારે જાતે લખવાના છે કે ભાઈની આંગળીમાં ક્યાં ક્યાં ચિહ્ન છે અને તે શું દર્શાવે છે. તો તમને બધાને ખબર જ છે કે ભાઈની આંગળીમાં બહેન છે એ બે ચિહ્ન દર્શાવે છે, મત્સ્ય અને જવ. તો મત્સ્ય અને જવના ચિહ્ન શું દર્શાવે? તો કે મત્સ્ય અને જવના ચિહ્ન છે એ ભાઈને રાજવી યોગ છે એવું કંઈક દર્શાવે છે કે ભાઈના ભાગ્યમાં રાજા જેવા
માણસ રાજા જેવો છે એવા લક્ષણો છે. ત્યાર પછીનો 2-3 વાક્યનો બીજો પ્રશ્ન છે, વિદ્યા અને આયુષ્ય વિશે બેન શું કહે છે? તો કે વિદ્યા અને આયુષ્ય વિશે બહેન ભાઈને કહે છે કે ભાઈ, તારા ભાગ્યમાં ઘણી બધી વિદ્યા છે અને સાથે તારી જે આયુષ્ય રેખા છે શુદ્ધ છે, એટલે કે તે નિરોગી રહીશ, તને કશા જ રોગ નહીં થાય, તારું સ્વાસ્થ્ય ખૂબ સારું રહેશે. ત્રીજો પ્રશ્ન છે, ભાઈ બહેનના પરસ્પર સંબંધ અંગે બેન શું કહે છે? તો મિત્રો, વિશ્વમાં જગતની અંદર જો કોઈ પવિત્ર પ્રેમ હોય બે જ વ્યક્તિ વચ્ચેનો તો છે ભાઈ બહેનનો પ્રેમ. તો ભાઈ બહેન વચ્ચે પરસ્પર કોઈ વિરોધ કે કજિયો નથી. ભાઈના હેતના ધોધમાં બેન છે એ સ્નાન કરે છે અને તારો હેતનો ધોધ મારા પર વરસ્યો રહે એવું બેન ઈચ્છે છે. ભાઈ બહેનના જે સંબંધ છે એમાં બેનને આનંદ છે. બંનેનો પરસ્પરનો પ્રેમ છે ખૂબ અખૂટ છે. અખૂટ એટલે ખૂટે નહીં તેવો છે, એવું બહેન છે એ ભાઈને કહે છે. મિત્રો, ત્યાર પછી આપણે 1-2 વાક્યના જવાબ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો પેલું છે, બહેન છે કયું કામ કાલ પર રાખે છે? તમે કવિતાની પંક્તિ વાંચશો એટલે દરેક પંક્તિમાં તમને આવા 1-1 વાક્યના જવાબ છે મળી જશે. તો બેન કહે છે કે હું આજે શાળાએથી આવીને થાકી ગઈ છું એટલે હું કાલે પાઠ વાંચીશ, આજે હું લેસન કરીશ ને. એટલે બેન છે પાઠ વાંચવાનું કાલ પર છે એ રાખે છે. બહેન છે એ ભાઈના માટે શું કરવા ઈચ્છે છે? તો કે બહેન છે એ ભાઈની હથેળી જોઈ અને એનું ભાગ્ય વાંચવા માટે ઈચ્છે છે. મિત્રો, તમે જોયું કે વ્યક્તિનું ભાગ્ય કોણ લખે? તમે ઘણી જગ્યાએ જોતા હશો કે બાળકનો જન્મ થાય પછી છઠ્ઠીના દિવસે લેખણ અને કાગળ મૂકવામાં એવું કહેવાય કે ભાગ્ય વિધાત્રી છે એ બાળકનું ભાગ્ય લખવા આવશે. તો બાળકનું વ્યક્તિનું ભાગ્ય છે એ ભાગ્ય વિધાત્રી લખે. ત્યાર પછી બહેન ભાઈ વિશે વધારે નહીં કહેવાનું શા માટે કહે છે? બહેન કહે છે કે ભાઈ કદાચ ભૂલી જાય, તેથી બેન છે એ ભાઈ વિશે વધારે કહેવાની ના કહે છે. બહેન ભાઈનું શું ચોરી કરીને પચાવી પાડે છે? તો બહેન છે એ ભાઈની પાટી અને પેન છે. મિત્રો, ભાઈ બહેનની વચ્ચે આવા નાના ઝઘડા ચાલ્યા જ કરતા હોય. દિવાળીમાં બેન ભાઈના ફટાકડા આવ્યા હોય તો બેન છે એ ફટાકડા છાનામાના ચોરી લેતા, તો ભાઈ નટખટ હોય તો ભાઈ, પપ્પા કાંઈક વસ્તુ લેવા બે ભાઈ બહેનને સરખી રીતે લેવા માટે તો એક જણું છાનું માનું પોતાનું પૂરું કરી અને બેનને પટાવીને ભાઈ છે લઈ લે, અથવા તો ભાઈ પણ એવું હોય કે બેનને પટાવીને લઈ લે, અથવા બેન પણ હોશિયાર હોય તો બેન પણ એવું કરે. તો ભાઈ બહેન વચ્ચેના આવા મીઠી તકરાર છે, મીઠી ચોરીઓ જ કહી શકાય, એ ચાલતા જ હોય. બહેન શેમાં નાય છે? તો બહેન છે એ ભાઈના હેતના દૂધમાં નાય છે. ભાઈ બહેનને શું પેટ ભરીને ખાવાનું કહે છે? તો છેલ્લી પંક્તિમાં જોયું કે પેંડા અને પતાસા છે. જો ભાઈનું આવું સરસ ભવિષ્ય બેન ભાગે છે તો બેન કે ભાઈ કે છે કે તું પેંડા અને પતાસા પેટ ભરીને ખાજે. મિત્રો, ભવિષ્યવેતા કાવ્યના કવિ કોણ છે? તો ભવિષ્યવેતા કાવ્યના કવિ ચંદ્રવદન ચીમનલાલ મહેતા છે. ભવિષ્યવેતા કાવ્ય છે શેમાંથી લેવામાં આવે છે? તો ચંદ્રવદન મહેતાનું એક ભાઈ બહેનના પ્રેમનું કાવ્ય છે ઈલા કાવ્યો. એમાં એને પોતાની બેન ઈલાના સંસ્મરણો વિશે લખેલું છે, તો એમાંથી ઈલા કાવ્યોમાંથી લેવામાં આવેલું છે. ત્યાર પછી આપણે કેટલાક વ્યાકરણલક્ષી પ્રશ્નો છે. મિત્રો, સમાનાર્થી શબ્દો તો તમે લખશો, શબ્દ સમજૂતી તો તમારે તમારી ફેરબુકમાં લખવાની જ છે, પણ સાથે સાથે વધારાના શબ્દો આપેલા છે એના અર્થ છે તમારે જાતે આપવાના છે. તો ભવિષ્યવેતા એટલે શું? તો ભવિષ્યવેતા એટલે ભવિષ્યને જાણનાર. પછી છે લેખા. તો શું થાય લેખા? તો લેખણ, હિસાબ, લેખા એટલે ગણતરી. કુબેર સ્વામી એટલે ધનનો ભગવાન, ધનનો સ્વામી. ઇન્દ્ર રાજાનો જે ભંડારો, ધન ભંડારના જે સ્વામી છે એને કુબેર કહેવાય. મત્સ્ય એટલે માછલી. આપણા 5 આંગળીઓ છે એના ટેરવા પર આવા ચક્ર ચિહ્નો આવેલા છે, એમાંનું એક ચિહ્ન એટલે મત્સ્ય. ભાવિ એટલે ભવિષ્ય અને વિધાત્રી એટલે ભવિષ્યને લખનાર, એને વિધાત્રી કહેવાય. રખે એટલે કદાચ. વિસારે એટલે ભૂલે. દીર્ઘ એટલે લાંબુ. ઉજમાળું એટલે પ્રકાશિત. કળી એટલે ખીલ્યા વગરનું જે ફૂલ છે અને અંગુલી એટલે આંગળી. વિરોધી શબ્દ લખવાના છે. તો વિરોધી શબ્દમાં આપણે જોઈએ ખીલતી તો કરમાતી, ઉજળું તો અંધકારમય અથવા ધૂંધળું એમ કહી શકાય. વિસ્મરણ તો સ્મરણ, દીર્ઘ તો લઘુ, હેત
તો નફરત, હરખ તો શોક, સાચું તો ખોટું અને કીર્તિ તો અપકીર્તિ. મિત્રો ત્યાર પછી તમારે પણ પ્રત્યય શોધવાનું છે. પ્રત્યય કોને કહેવાય તો કે શબ્દ છે એને વાક્યમાં રૂપાંતર કરવા માટે શબ્દની આગળ જે શબ્દની પછી જે નોની નુના વિભક્તિના પ્રત્યય લગાડીને પ્રત્યય કહેવાય. તને ધનની ખામી નથી. તો મિત્રો અહીંયા ની છે એ શું આવશે? ની છે એ આવશે પત્ર આવશે, પ્રત્યય આવશે તો ની. પછી તારા હેતના ધોધમાં તો ના અને માં. ભાઈને ઘણી વિદ્યા છે તો ને. બાકીના બધા પાઠ કાઢે તો ના. રોગની ચિંતા ટાળ તો ની. કુળ હિરલાની કીર્તિ પણ એવી તો અહીંયા શું આવશે? ની. પેટ ભરીને પેંડા ખાધા તો અહીંયા આવશે ને. લાખોમાં પણ ન લખાયેલી તો અહીંયા આવશે માં. તો મિત્રો અહીં આ પાઠ છે એ આપણે પૂરો કરીશું અને હવે આના પછીના નેક્સ્ટ પાઠની અંદર આપણે ફરી. તો મિત્રો આ પ્રશ્નોત્તરો છે એ તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. સાથે સાથે મારો પ્રિય તહેવાર રક્ષાબંધન છે એના વિશે તમારે લખવાનું રહેશે. રક્ષાબંધન, તો રક્ષાબંધન વિશે તમારે નિબંધ છે એ પણ તમારે લખવાનો રહેશે. થેન્ક યુ મિત્રો. હોમવર્કમાં તમારે રક્ષાબંધન વિશે નિબંધ લખવાનો છે ભૂલ્યા વગર. થેન્ક યુ.